નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે વિદ્યા સહાયક ભરતીને લઈને એક ગાંધીનગરથી પરિપત્ર જાહેર થયેલો છે, તો તેના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. ચેનલમાં નવા લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયો, અને આવી જ ટેટ ભરતીને લગતી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, હાલમાં જે ગાંધીનગરથી એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં તમામ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિને આ પરિપત્ર થયેલો છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે 24 તારીખ રિલેટેડ આ પરિપત્ર આજે થયેલો છે. તો કયા બાબતે આ પરિપત્ર થયો છે, તો એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે મિત્રો. તો જોઈએ આપણે. તો આમ જોઈએ તો હાલમાં વિદ્યા સહાયક ભરતીની પણ મોટાભાગની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે મિત્રો. તો જે કાંઈ બાકી રહેતી માહિતી અધિકારીઓ દ્વારા, જે તે શિક્ષણ અધિકારી હોય જિલ્લાના કે તાલુકા લેવલમાં, જે કોઈ હોય મિત્રો, જિલ્લા લેવલના શિક્ષણ અધિકારીઓને પરિપત્ર થયેલો. આ પરિપત્રમાં કઈ બાબતની માંગણી મૂકી છે મિત્રો, તો તમે જોઈ શકો છો કે વિષયની વાત કરીએ મિત્રો, તો 6 થી 8માં ભાષા વિષયના શિક્ષકોની માહિતી મોકલવા બાબતે આજે આ પરિપત્ર થયો છે. તો આપણે જાણીએ કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે તારીખ 31/7/2024ની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે. જે મુજબ 6 થી 8ની શાળાઓમાં ભાષા વિષય માટે મંજૂર કરવામાં આવેલ મહેકમ પૈકી કામ કરતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભાષાવાર એટલે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને અંગ્રેજી વિષય વાઇઝ માહિતી તારીખ 26/12/2024ના રોજ 11 કલાક પહેલા આ ઈમેલ સાથે મોકલી આપેલ ગૂગલ શીટની લિંકમાં બિનચૂક ભરવાની રહેશે મિત્રો. એટલે કે દરેક જિલ્લાના જે કાંઈ પ્રાથમિક શિક્ષણ અધિકારીને, જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ હોય કે નગર શિક્ષણ સમિતિ હોય, તો આ શાળાઓમાંથી ગુજરાતી વિષયમાં જે શિક્ષકો કામ કરતા હોય, તો તેના વિશેની જે કાંઈ ડિટેલ મિત્રો હોય, ખાલી 26 તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે મિત્રો. નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરથી આ પરિપત્ર થયો છે. તો જોઈએ આપણે કે આ પરિપત્ર મુજબ ગુજરાત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં જે કાંઈ ગુજરાતી ભાષામાં શિક્ષકોની જે કાંઈ માહિતી હોય મિત્રો, એ 26 તારીખ સુધીમાં ગાંધીનગરમાં ઈમેલ મારફતે મોકલી આપવાની રહેશે. તો આપણે જોઈએ તો આ પરિપત્ર બધી શાળાઓને થયો છે. તો આપણે નીચે પણ જોઈ શકીએ છીએ મિત્રો. ભૂમિ દ્વારકામાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ પરિપત્ર જે તે જિલ્લાની શાળાઓને પણ મોકલી આપ્યો છે. એટલે આમ જોઈએ તો હાલમાં ભરતીની પ્રોસેસ તમામ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો. તેમ છતાં આજે આ એક પરિપત્ર આપણે ગુજરાતી ભાષા શિક્ષકોને લઈને એક પરિપત્ર ગાંધીનગરથી દરેક જિલ્લાની શિક્ષણ સમિતિ હોય કે નગર શિક્ષણ સમિતિ હોય, તો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી માહિતી માંગવામાં આવી છે મિત્રો. તો આશા રાખીએ કે આ બધી માહિતી ઝડપી પૂર્ણ કરે અને હવે વિદ્યા સહાયક ભરતીનું PML જાહેર કરે મિત્રો. તો એવી આપણે દરેક મિત્રો વતી આપણે સરકારને એક વિનંતી છે. તો બસ મિત્રો, આજના રોજ જે કાંઈ ગાંધીનગરથી પરિપત્ર જિલ્લાની શાળાઓને થયેલો છે મિત્રો, તો તે અંગે આપને માહિતી મળે એટલા માટે વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. તો આવી જ ટેટ ભરતીની ડેલી મિત્રો જે કાંઈ નવી અપડેટ આપણી પાસે આવે છે, એ આપણે હંમેશા સમયસર આપ સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, ચેનલમાં જોડાયેલા રહેજો, અને જે કાંઈ માહિતી હોય મિત્રો, તો આપણી ચેનલમાં મળતી રહેશે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.